શ્રી રામ લક્ષ્મણ અને જાનકીએ તમામ રાજવસ્ત્રો, ઘરેણા, શૃંગાર ત્યજી વલકલ વસ્ત્રો, તુલસીની માળા અને તુંબડું વગેરે ગ્રહણ કર્યા છે. માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદ લઈને મંત્રી સુમંત્રની સાથે વનમાં જવા નીકળ્યા છે. ધીમે 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 અયોધ્યામાંથી બહાર નીકળીને રથ ગંગા નદીના કિનારે શૃંગવીરપુર નજીક પહોંચ્યો છે. સામે જ ગંગા મૈયાના દર્શન થઈ રહ્યા છે. સૌ કોઈ ગંગા મૈયાને વંદન કરે છે, પ્રણામ કરે છે અને રાત્રિ રોકાણ ગંગાના એ કિનારે જ કરે છે. બીજે દિવસે સવારે દશરથ રાજાના મંત્રી સુમંત્રજીને પણ આગ્રહપૂર્વક રામ અયોધ્યા પાછા મોકલે છે. સુમંત્રની વિદાય પછી શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી ગંગા પાર કરવા માટે ગંગા નદીના કિનારા પાસે પહોંચ્યા છે. ભગવાન શ્રી રામ કેવટને ઈશારો કરે છે નાવ લઈ આવવા માટે, પણ કેવટ બિલકુલ ધ્યાન નથી આપતો. કેવટ પોતાના સ્થાને જ બેઠો રહે છે. કેવટને ખબર છે કે આ શ્રી રામ છે. આગલા દિવસે ગામમાં શ્રી રામના દર્શન કર્યા છે, પણ અત્યારે તો કેવટ પોતાના સ્થાને જ બેઠો રહે છે. આખરે ભગવાનને કેવટ પાસે જવું પડે છે અને એને વિનંતી કરવી પડે છે. તુલસીદાસજી લખતે માગી નાવન કેવટવાના. અહીં પ્રભુને કેવટ પાસે માગણી કરવી પડે છે. સમગ્ર જગત જેની પાસે માગે, યોગીનો ઈશ્વર શિવ જેની પાસે માગે, બ્રહ્માદિક માગે, શંકાદિક માગે, આજે એક ભીલની પાસે માગણી કરે છે કે અમને નૌકામાં બેસાડીને સામે કિનારે ઉતાર. 3 ડગલામાં સમગ્ર વિશ્વને માપી લેનાર આજે ગંગા ઓળંગવા માટે ભીલને વિનંતી કરે છે કે હે ભીલ, તું અમને સામે કિનારે લઈ જા. આવો પહેલો પ્રસંગ છે કે જ્યાં ઈશ્વરને માગણી કરવી પડે છે. પહેલી વાત તો એ કે ભગવાનને કેમ માગવું પડ્યું, એનું એક જ કારણ છે કે આ ઘટના ગંગા નદીને કિનારે બની છે. આ ઘટના જો બીજી કોઈ પણ નદીને કિનારે બની હોત તો ભગવાનને માગવું ન પડત, પણ ગંગા નદીના કિનારે ભગવાનને માગવું પડ્યું છે, કારણ કે ગંગા એ ભક્તિનું સ્વરૂપ છે અને ભક્તિના કિનારે તો ઈશ્વરે જ માંગવું પડે. ભક્તે કદી માંગવાનું ન હોય, ભક્ત કદી માગે નહીં. ભક્ત હોય એ લાયક બને, એ માંગે નહીં. માટે અહીંયા ભગવાન શ્રી રામ કેવટ પાસે માગે છે. માગી નાવન કેવટો આના, કહી તુમ્હાર મરમો મેં જાના. કેવટ કહે છે કે પ્રભુ, હું તમારો મર્મ જાણી ગયો છું, માટે નાવ નહીં લાવું. ભગવાન કેવટને પૂછે છે, કેવટ તું મારો શું મર્મ જાણી ગયો છું? ત્યારે કેવટ કહે છે, ચરણ કમલ રજ કહો સબ કહી. ચરણ કમલ રજ કહો સબ કહી, મનુષ્ય કરની મુરી કछु અહઈ. છુઅત શિલા ભઈ નારી સુહાઈ. છુઅત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ. મહારાજ, તમારા ચરણ કમળની રજથી કોઈ પણ વસ્તુ માનવ બની જાય છે. આ તમારો મર્મ હું જાણી ગયો છું. હે પ્રભુ, આપના ચરણથી જો શીલા જે છે એ જો સુંદરી બની ગઈ હોય તો પ્રભુ, મારી નૌકા તો કાષ્ટની એટલે લાકડાની છે. એને જો આપ ચરણ અડાડો અને આપની ચરણ રજથી એ કાષ્ટની નૌકા જો નારી બની જાય તો પ્રભુ, પહેલું તો મારી રોજી રોટી છીનવાઈ જાય, અને બીજું પ્રભુ, એ જો નારી બની જાય તો તમે તો કહી દો કે કેવટ, આ નૌકા તારી તો નારી પણ તારી. પણ પ્રભુ, હું તો પરણેલો છું, મારે એક પત્ની તો છે જ, આ બીજી
એનું પૂરું કઈ રીતે કરું? મારી રોજી રોટી છીનવાઈ જાય અને બીજી પત્નીનું પૂરું કઈ રીતે કરું? તો પ્રભુ એક કામ करते हैं, केवट બહુ હોશિયાર છે. आपको उस पार जाना है तो एक काम करते हैं. તમારે સામે પાર જવું છે તો આપ આપના ચરણ ધોવાની મને રજા આપો, મંજૂરી આપો, તો પછી હું એ આપના ચરણ પખાડું અને ત્યાર પછી આપને મારી નાવમાં બેસવા દઉં. ભગવાન શ્રી રામ ભક્ત કેવટને સામે જોઈને ખૂબ હેતપૂર્વક સ્મિત કરે છે. અને અહીંયા આગળ મને સૌરાષ્ટ્રના ખૂબ પ્રસિદ્ધ કવિ શ્રી દુલાભાયા કાગ એમની એક અદ્ભુત રચના યાદ આવી રહી છે. હે રજ તમારી. અને શ્રી દુલાભાયા કાગે તો પાછા આ રચનામાં એક અદ્ભુત કલ્પના કરી છે. હે રજ તમારી કામણ ગારી મારી નાવ નારી થઈ જાય જી. રજ તમારી કામણ ગારી મારી નાવ નારી એ થઈ જાય જી. તોય અમારા રંગ જનની, તો અમારા રંગ જનની આજીવિકા ટળી જાય એ વાલા, મારી આજીવિકા ટળી જાય. ભગવાન ધોવા જો રઘુરાય